બનાવ 2021ની સાલમાં બનેલો. બનાવની હકીકત એવી છે, બોડલી તાલુકાના એક ગામની ભોગ બનનાર દીકરી જેની ઉંમર તે સમયે 15 વર્ષને 5 માસની હતી, તેનીને તે જ ગામનો આડેદ પુરુષ જેની ઉંમર 50 વર્ષની હતી ત્યારે તેની માનસિક અસ્વસ્થ હોય તેનો લાભ લઈ ઘરમાં એકલી હતી ત્યારે એકલતાનો લાભ લઈ તેના ઘરમાં જઈ તેની ઉપર બળાત્કાર કરેલો. ત્યારબાદ અવારનવાર બળાત્કાર કરતાં તેનીની ગર્ભવતી થયેલી. તેનીની ગર્ભવતી થતાં તેની માતાને ખબર થયેલી, જેથી તેની માતાએ પૂછેલું, દવાખાને લઈ ગઈ, સારવાર કરાવી તો ડૉક્ટરે કીધું કે તે ગર્ભવતી છે. ત્યારબાદ ભોગ બનનારને પૂછપરછ કરતાં ભોગ બનનારે જણાવેલ કે ગામમાં જ રહેતો ફુલસિંહભાઈ ગોવિંદભાઈ નાયકાનાઓએ તેની સાથે તેની ઈચ્છા મરજી વિરુદ્ધ આવી શારીરિક સંભોગ કરેલ અને અવારનવાર ધમકી આપી, મારી નાખવાની ધમકી આપી અને તેની સાથે શારીરિક સંભોગ કરતો હતો. જેથી તેની માતાએ બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરેલી. ફરિયાદના આધારે ગુનો તપાસ કરતા આરોપી વિરુદ્ધ પૂરતો પુરાવા પડતા ચાર્જશીટ કરેલું અને બોડેલી સ્પેશિયલ પોસ્કો કોર્ટની અંદર કેસ ચાલી જતા આરોપીને 376 તેમજ પોસ્કો એક્ટની તેમજ ઘરમાં ગુનાહિત અપ્રવેશ કરવાની અને જાનથી માર નાખવાની ધમકી આપવા બાબતની ગુનામાં તેને 20 વર્ષની, 3 વર્ષની અને 1 વર્ષની એવી અલગ અલગ સજાઓ કરેલી. તેમજ 10,000, 10,000 ને 5,000 એમ કુલ 25,000 રૂપિયાનો દંડ કરેલો છે. તમામ સજાઓ ભેગી ભોગવી તેમજ વિક્ટિમ કોમ્પન્સેશન એક્ટ હેઠળ તેઓને 4 લાખ રૂપિયા વિક્ટિમને ચૂકવવાનો હુકમ કરેલો છે. ખરેખર સમાજમાં આવા ગુનાઓ બનતા હોય છે અને તેને આવી રીતે જો ન્યાય મળતું હોય તો લોકો સામે ચાલીને ખુલીને તેની ફરિયાદ આપવા આવે અને તેઓને ન્યાય મળે છે. રાજેન્દ્રસિંહ પરમાર, સરકારી વકીલ.